મને મને ખરાબ કહે છે ને પોતે પોતે બધાની હાજરીમાં બીજાને વીંટી પહેરાવતો ફરે છે. હે અને જેના લગ્ન થવાના છે મેં ખાલી હાથ પકડ્યો હતો ને મને બધાની હાજરીમાં માર્યો, ગાળો દીધી હતી ને મને. તારા લીધે કંકુ હવામાં આવી ગઈ ને. હવે તું જો, કંકુના લગ્ન થાય એની પહેલા મારી ઈચ્છા પૂરી થશે. મિશ્રી કાંઈ જ નહીં કહી શકે. તને મજા આવી ને આજે? બહુ જ. બધી બેનપણીઓ મળીને બહુ રાજી થઈ. બહાર ગયા એમાં કેટલી તરસ લાગી ગઈ ને બાપરે. હા ખાસ ભગવાન. હરિયું પાણી. અરે કંકુ, તમે મારા મનની વાત કઈ રીતે ખબર પડી ગઈ? ખાસ અરે તમે આવી ગયા? હું તમારી પાસે જ આવવાની હતી. મહિલા મંડળમાં કંકુના લગ્નનું અને શ્રી અને રેયાની સગાઈનું બધાને આમંત્રણ આપી દીધું. પ્રસાદ આપ બેટા. હા. કંકુ, તમને ખબર છે મારી નાનીઓને મળીને મારી બધી બહેનપણી એટલી રાજી થઈ. મને કે છે ભલે મુંબઈની પણ સંસ્કાર તો આપણા રાજકોટના જ છે. ગુરુજીએ કીધું છે ને એવું જ થશે. ઘર પર આફત આવશે પણ આપણી રેયાના પગલાં એ આફતને રોકી લેશે. હું શું કહું છું, આપણે મહારાજને પૂછીને શ્રી અને રેયાના લગ્નનું મુહૂર્ત જોડાવી લઈએ. મારી ઈચ્છા છે કે જેમ બને ને એમ રેયાનો જલ્દી ગૃહ પ્રવેશ કરાવવું. બેટા આવું છે ને તારે આ ઘરમાં? મારે તો તમને મૂકીને જવું જ નથી, અને જવું તો પાછું તો આવું જ પડે ને. બહુના રૂપમાં મળી તો મને દીકરી જ. ચા હવે ભૂટું મીઠું કર. હા શાસ્ત્રીજી, હા બધી તૈયારીઓ થઈ ગઈ છે. ના ના, અડધી મિનિટનું પણ મોડું નહીં થાય, તમે નિશ્ચિંત રહો. હા આજે હું બહુ એટલે બહુ ખુશ છું. અરે શું થયું આમ અચાનક? ફાઇનલી મને તું મળી ગયો. જોઈતો તો એના કરતાં વધારે સારો પરિવાર મળ્યો. આજે સાચે જ મારા બધા જ ડ્રીમ્સ પૂરા થઈ ગયા. શ્રી, આ તે લીધું? બહુ સરસ છે. શ્રી, એનો મતલબ તો એમ થયો ને કે તને પણ મેરેજની ઉતાવળ છે. તો આપણે એક કામ કરીએ, આપણે કાલે ને કાલે લગ્ન કરી લઈએ. હા, કોર્ટ મેરેજ પણ ચાલશે. સુકમ રાજોવાની. એક કામ કરીએ, જો પેલા કાલે એન્ગેજમેન્ટ, પછી લગ્ન અને પછી હનીમૂન. હો હેલો મેડમ, બ્રેક મારો. આપણે આવી રીતે લગ્ન નથી કરવાના. આપણે બધી વિધિ પ્રમાણે અને ધૂમધામથી લગ્ન કરીશું. જો તું કાલે કંકુના લગ્નની વિધિ એકદમ ધ્યાનથી જોઈ લે છે, એના પછી આપણે આરામથી લગ્ન કરીશું. ઓકે મિસ્ટર હસબન્ડ. જો મેં તો તને હસબન્ડ માની જ લીધો છે, અને હું તે પણ મને વાઈફ માની લીધી હોય. ઓ હેલો, હસે છે શું? જવાબ આપ પેલા. રાઈટ કે રોંગ? એકચ્યુઅલી કંકુ, અરે કંકુ, તારી સિક્સ સેન્સ તો સાચે જ જબરદસ્ત છે. મને હમણાં જ બહુ ભૂખ લાગી હતી અને તું આવી. અરે વાહ, બટેટા પૌવા આ તો મારો ફેવરેટ છે. તમારી માટે જ બનાવ્યા છે. મેં વાંચ્યું હતું કે મુંબઈ વાળાને આ બહુ ભાવે એટલે. કેવું કહેવાય ને કંકુ, તું ઘરમાંથી જઈશ ને હું ઘરમાં આવીશ. પણ સાચી એક વાત કહું, તું બહુ જ લકી છે કે તને મમ્મી પપ્પા જેવા પેરેન્ટ્સ મળ્યા જે કાલે તને દીકરીની જેમ વળાવી દેશે. તમે તો મારાથી પણ વધારે નસીબવાળા. તમને આખી જિંદગી બા બાપુજી ભેગું રહેવા મળશે.
હા પપ્પા. ના ના, એડ્રેસ મળી ગયું ને? ભલે, એરપોર્ટ હાઈવેની પાસે જ છે. શ્રીયામ તો બધી જ અરેન્જમેન્ટ કરી નાખી છે, તો તમને કાંઈ પણ જરૂર હોય ને તો તમે એને ફોન કરી લેજો. હા, ઓકે ઓકે, ભલે, બાય. રિયા, કંકુ તમારી માટે ગિફ્ટ લાવી છે. વાવ, amazing, symbol of love. શ્રી, કંકુએ મને ગિફ્ટ આપી. તમને ગમી? બહુ એટલે બહુ ગમી. તે માત્ર ગિફ્ટ જ નથી આપી, પણ એક મેસેજ પણ આપ્યો છે કે આની જ જેમ હું અને શ્રી પણ આખી લાઈફ સાથે રહીએ અને અમારા પ્રેમને અમર કરી દઈએ. પપ્પાએ તો કંકુનાની ખરીદી માટે પૈસા આપ્યા હતા અને તમારી માટે આ ગિફ્ટ લઈ આવી. પણ એને જરાક સંકોચ હતો કે કદાચ તમને આ સસ્તી લાગશે તો. કંકુ, પ્રેમથી આપેલી ભેટમાં ભાવ નહીં, ભાવ જોવાનો હોય. પણ અને તું મને એ કહે, પપ્પાએ તને આ પૈસા તારા ખર્ચા માટે આપ્યા હતા ને, તો પછી તે આમાં કેમ ખર્ચી કાઢ્યા? આમ ક્યાં વાપરા, મારી માટે જ તો વાપરા. રિયાબેન, તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી મારા પડખે ઊભા રહ્યા છો. એમ તો અજાણ્યા, પણ મારી માટે તો સાવ મારા. રિયાબેન, ખબર નહીં શું કામ, પણ મને એવું લાગે છે કે તમારી જોડે મારી ગયા જન્મની લેણા દેણી હશે. કંકુ, આવ આજે તું પણ અમારી સાથે જમી લે. હા કંકુ, અમે આ ઘરમાં આજે તારો છેલ્લો દિવસ છે, અમારી સાથે જમી લે ને. બાપુજી, હું હજુ કહું છું, મારા ઘર છોડીને નથી જાઓ. દીકરી મૂડી તો બાપની બેટા, પણ તોય પારકું ધન કહેવાય. કંકુ, રિયા પણ એનું ઘર છોડીને અહીંયા આવવાની જ છે ને? આ તમન્ના વહુ, જ્યોતિ વહુ બધા પોતપોતાનું ઘર છોડીને આવ્યા જ છે ને? તું પરણીને જ્યાં જાય ને એને પોતાનું ઘર બનાવી લેજે. અને આમે આ ઘર તો તારું પહેલેથી છે જ. કંકુ, આવ, બેસ, ચાલ, ચલ ચલ. બેસ. કંકુ, બેસ. ના ના બેન, મારે નથી બેસવું. કંકુ, કાંઈ હા ના નહીં, અમારું માન રાખવા બેસી જા. આવ, બેસ. બેન, મારે કંકુ, બેસી જા. આ શ્રી ને રિયા હદ વટાવતા જાય છે. નોકરાણીને બાજુમાં બેસાડે છે. અડધી મિનિટમાં હું આને અહીંયાથી ન ભગાડું ને તો મારું નામ યોગિતા નહીં. હું બેસું છું. કંકુ, અમને જમાડી તો કોઈ પણ દેશે, તારા હાથની મીઠાશ હવે નહીં મળે. હા કંકુ, હું રોજ સવારે તારી ખીજે આપ કરીશ. બહુ વાંચી લીધું બેન, હવે સટાસટી ચા નાસ્તો કરી લ્યો.
આજે તો મારા હાથે હું કંકુને જમાડીશ. ના ના બેન, મારે કંઈ નથી સાંભળવું. આજે તો તારે મારા હાથે જ જમવું પડશે. અરે વાહ, તારો સૌથી પહેલો કોળિયું મારા હાથે. લેખા, આવો મોકો તો હું કેમ ચૂકી શકું? કંકુ, આજે તો તારે મારા હાથે પણ ખાવું પડશે. એક બાઈટ. હા, આલે આલે. હવે આવશે મજા. કંકુ, શું થયું? બા બાપુજીની યાદ આવી ગઈ હશે, હે ને કંકુ? મમ્મી, એ તો સ્વાભાવિક છે ને, લગ્ન જેવો પ્રસંગ છે અને પોતાના સગા મા બાપની ગેરહાજરી હોય. હા, સાચી વાત છે ભાભી. મમ્મી, તમને તો ખબર છે મારા લગ્ન થયા ત્યારે હું પપ્પાને પણ મારી સાથે જ લઈને આવવાની હતી. આવા સમયે મા બાપ યાદ આવતા હોય છે. કાં કંકુ? કઈ વાંધો નહીં કંકુ, તું અંદર જા, મન હળવું કરી લે. કંકુ, તારી થાળી લીધી છે? એટલે કે જમી લેજે. હા, ભૂખી ના રહેતી. હા ચાલ કાકુ. પ્રિયા, કેટલીક વાર એકાંત માણસને વધારે સાંત્વના આપે છે. તું જમી લે. કંકુ, તું જા. એક મિનિટ કંકુ. કંકુ, આલે પાણી પી લે. હેડકી બંધ થઈ જશે. કંકુ, શું થયું? કોઈએ કંઈ કીધું તને? ભાભી, ક્યાંક આપણું બરછાવાળું ભાંડું તો નહીં ફોડી નાખે ને? આ પેલા જોવા તો દે કે એ શું જવાબ આપે છે. મા બાપુની યાદ આવી હતી કે પછી બીજી કોઈ વાત છે? ના ના, બા બાપુજીની જ યાદ આવી હતી. તમે અહીંયા આકાશમાં જ છો બાપુજી, પણ બહુ આગા છો. આજ સુધી હું મન મનાવતી હતી કે તમે ગયા પણ મને બા બાપુજી દઈ ગયા, પણ હવે તો મને એ પણ આગે કરે છે. શું કામ બધા મને પોતાનાથી આગે કરે છે? તેઓ શું પાપ કરી દીધું કે મને જે પણ ગમે ને એ બધું મારાથી આગા
હા ભાભી આવ ને આવ. અરે 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 ભાભી આટલા બધા દાગીના તારે જોઈએ છે? હાથ ચનકવાના? ના પાડે એ આ તમન્ના નહીં. લઈ લે તને જે જોતા હોય. તો આ સરસ છે ભાભી. આ દાગીના તો કંકુના. હા અને ના. કઈ સમજાણું નહીં મને. સમજી ગઈ. આ દાગીનો તમે મને આપી દીધો એટલે આ દાગીનો મારો કા? દાગીનામાં કઈક ફરક દેખાય છે. છે ને ફરક તો છે. આ દાગીના નકલી છે. જ્યોતિ, તું અત્યારે આ જે દાગીના ફેંકી રહી છે ને, આ એ જ દાગીના છે જેના બદલામાં આપણને અસલી દાગીના મળવાના છે. પાછી મસ્તી હે ને? જરા પણ નહીં. મમ્મીએ કંકુ માટે જે દાગીના બનાવડાવ્યા છે ને, આ એકદમ ડિટ્ટો એવા જ છે. મને મોકો મળતાની સાથે જ મેં ફોટો પાડી લીધા અને ડુપ્લિકેટ સેમ ટુ સેમ દાગીના બનાવડાવી લીધા. હવે બસ મોકો મળે કે આ દાગીના અંદર અને ઓલા બાર. વાહ ભાભી વાહ, પરફેક્ટ. શું છે ને કે એને એની ત્રેવડ કરતાં વધારે મળી જશે ને તો એને હજમ નહીં થાય. સાવ સાચી વાત છે. એ પણ ભાભી, આ દાગીનાનું સાટાપાટા કરીશું કેમનું? ઓલા દાગીના તો મમ્મીના કબાટમાં છે ને. બા બાપુ કેમ આજે નથી દેખાતા? મને મળો ને, મારે વાત કરવી છે. ઠીક છે, તમે મને નહીં મળો ને તો ચાલશે. બસ અહીંયા બા બાપુજીને કહી દો ને, એ મને પોતાનાથી આગી કરે છે. તમે એમને કહેશો ને તો એ તમારી વાત પાક્કું માનશે. એ તમારો ઉપકાર આવી રીતે ચૂકવે છે, અને પોતાનાથી આગી કરે છે. એમને છે કે હું ખુશ રહીશ, એમને છે કે હું સુખી રહીશ. પણ બા, એમને કયો ને, હું એમના વિના નહીં રહી શકું. ક્યાં છો? જરાક તો શું કરે છે કંકુ? શું કરે છે? આ ભોળાથી બા બાપુને ગોતતી હતી. બા બાપુને? કીધું તું ને, મારા બા બાપુ દેવ થઈને અત્યારે આકાશમાં છે. એ તારા બની ગયા છે. મારે એમને જોવા છે નાના શેઠ. એમને કેવું છે કે મને અહીંયા જ રહેવું છે, મારે ક્યાંય નથી જવું. એમની વાત છે ને, બાપુજી પાક્કું માનશે. એક મિનિટ. હવે જો દેખાયા તારા બા બાપુજી? ના, નથી દેખાતા. ખબર નહીં, આજે મારાથી આગળ જ રહી છે. કંકુ, એ તારાથી આગા નથી, તારી પાસે જ છે. તું મને એ કહે કે તું હવાને જોઈ શકે છે, સુગંધને પકડી શકે છે? નહીં નહીં, મા બાપનું પણ એવું જ હોય છે કંકુ.
એમનો હાથ, એમના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય છે. બસ એ દેખાય નહીં. અને જો દેખાય નહીં તો એનો અર્થ એવો તો નથી ને કે એ નથી. કંકુ, દૂર એ જ જાય જે પાસે ના હોય. અને સંબંધો છોડવાથી નહીં, તોડવાથી તૂટે. અને કંકુ, તારા મા બાપના સંબંધ તો લાગણીના સંબંધ છે. અને જ્યાં અંતરની લાગણી હોય ને ત્યાં કોઈ જ અંતર ન હોય. કંકુ, આ ઘર તારું છે અને તું હંમેશા આ ઘરની રહીશ. અને વાત રહી મારી, તો હું હંમેશા તારી સાથે છું, તારી પડખે છું. મારી વાત પર વિશ્વાસ છે ને? વિશ્વાસ તો માત્ર ભગવાનનો હોય ને નાના શેઠ, તમે મારા ભગવાન છો.